ભાવનગર આવાસ યોજના સિક્યુરિટીમાં નોકરી કરતા આધેડનું શોટ લાગવાથી મોત નીપજ્યું। ભાવનગર આવાસ યોજના સિક્યુરિટીમાં નોકરી કરતા આધેડને શોટ લાગતા મોત નીપજ્યું છે, જેમાં ભરતનગર પ્રધાનમંત્રી આવાસમાં સિક્યુરિટીની નોકરી કરતા ધીરુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ નામના આધેડનું શોટ લાગતા મોત નીપજ્યું હતું। બનાવની જાણ પરિવારના લોકોને કરતા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, જ્યાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું કહી પરિવારના સભ્યોને હોસ્પિટલ બોલાવ્યા હતા, પણ શરીર કાળું પડી ગયું હોવાને લઈને પરિવારે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ટાળ્યું હતું। હાલ પીએમ રિપોર્ટ બાદ મૃત્યુ અંગેનું સાચું કારણ જાણવા મળશે। ઓકે ભાઈ, તમારું નામ? મારું નામ અરવિંદ ધીરુભાઈ ગોહેલ। અરવિંદભાઈ, કઈ જગ્યાએ રહ્યો અને શું બનાવજો? હું ગામ ત્રાંબક રહું છું અને મારા પપ્પા ભાવનગર ભરતનગરમાં વોચમેનની જોબ કરે છે। એટલે ત્યાંથી ફોન આવ્યો કે તમારા પપ્પાને હાર્ટ એટેક આવી ગયો છે એમ। તો હું ત્યાં જોયું ને તો હાર્ટ એટેક તો આખું, એટલે એવું લાગતું નથી કે હાર્ટ એટેક આવ્યો હોય, કે આખું શરીર કાળું પડી ગયું છે અને એવી જગ્યાએ છે કે અવાવરું જગ્યાએથી મળી આવ્યા એમ। હાર્ટ એટેક આવ્યો હોય એવું સંભાવના મને નથી લાગતી। તમને શું લાગે છે? એટલે આગળ ઓલું કરાવીએ છીએ, પછી જાણવા મળે એ પ્રમાણે। શું નામ કાકાનું? ધીરુભાઈ લક્ષ્મણભાઈ ગોહેલ।